માતાના પુત્રાજીના ગર્ભની અંદર પ્રવેશ કરી 10 દિશાઓની અંદર એ ગર્ભનું રક્ષણ કર્યું છે. અને એ ચક્રધારી ભગવાનના દર્શન પરિચિત રાજાએ માતાના ગર્ભમાં જ કર્યા. તમે વિચાર કરો, જે માતાના ગર્ભની અંદર જ ભગવાનના દર્શન કરે એનાથી ક્યારેય પણ કોઈ પાપ થઈ શકે ખરું? એક પ્રશ્ન. માના ગર્ભની અંદર તો બચાવવા આવ્યા, પણ જ્યારે બહાર આવ્યા ત્યારે પણ બચાવવા આવ્યા. એ બ્રહ્માસ્ત્ર છે. જે બ્રહ્માસ્ત્ર જે છોડ્યું હોય એ કોઈ દિવસ પાતળ જતું નથી. એ તક્ષક નાગ રૂપે પણ આવ્યું, પણ એનાથી પણ ભગવાને એમને ઉદ્ધાર કર્યો. કહેવાનો ભાવ એ છે કે જે હૃદયથી મનથી જે ભગવાનનો થઈ ગયો એની ભગવાન 10 દિશાઓમાં રક્ષા કરે છે. એનો એક વાળ વસ્તુ નથી કર્યું. જ્યારે જન્મ ધારણ કર્યો ત્યાર પછી 10 દિશાઓમાં જોતા હતા. શું જોતા હતા? કે મેં માના ગર્ભની અંદર જે દર્શન કર્યા એ બહાર આવ્યા પછી પણ મને દર્શન કેમ નથી થતા? પરિતઃ રક્ષિતઃ ઇતિ પરીક્ષિતઃ. 10 દિશાઓની અંદર મને જે રક્ષા કરી હતી એ હવે કેમ નથી દેખાતા? એટલે નામ પડી પરીક્ષિત.